ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસના દિવસે જુગાર રમવા માટે લોકો પ્રેરાતા હોય છે અને એકબીજાને કહેતા પણ હોય છે કે ભીમ અગિયારસે તો જુગાર રમવો એ યોગ્ય છે, અથવા કહેવાય ને કે એને માન્યતા આપવા માટે લોકો સહમત થતા હોય છે. તો આની પાછળના મુખ્ય કારણો શું છે? શું ખરેખર આપણા શાસ્ત્રોમાં ક્યાંય કીધેલું છે કે ખાલી લોકવાયકા જ છે? તો ભીમ અગિયારસનું મૂળ મહત્ત્વ શું છે, તો એને આપણે જાણવાનો થોડો પ્રયત્ન કરીએ. તો બ્રહ્મ વૈવર્ત પુરાણ, આપણા જે 18 પુરાણ છે એમાંનું એક આ પુરાણ છે. એની અંદર આ ભીમની કથા આવે છે કે ભીમસેન, 5 પાંડવોમાંના એક આ ભીમસેન છે. તો એ સમયની અંદર કહેવાય ને કે એમના લગ્ન થઈ ગયા હતા દ્રૌપદીજી સાથે. તો એ લગ્ન પછી દરેક લોકો પોતાની રીતે અગિયારસનું વ્રત નિર્જળા કરતા હતા અને જે તે વ્રત આવતા એ પ્રમાણે બધાય વ્રત, દાન, પુણ્ય, સેવા એ બધું કરતા. એ સમયમાં ભીમસેનજીએ કીધું કે ભાઈ મારાથી દરેક અગિયારસ છે એ નિર્જળા નહીં થઈ શકે. તો વેદવ્યાસજી પાસે તેઓ રજૂઆત કરે છે કે ભાઈ હું એવું શું કરું કે જેનાથી મને આ તમામ અગિયારસનું ફળ એક જ વારમાં મળે, તો એની માટે કંઈક મને રસ્તો બતાવો. તો વેદવ્યાસજી એને રસ્તો બતાવે છે કે આ જે જેઠ મહિનાની જે એકાદશી છે, તો એ એકાદશીના દિવસે જો નિર્જળા ઉપવાસ કર તો તને 12 મહિનાની તમામ એકાદશીનું ફળ એ મળી જશે. એટલે આ દિવસે આપણે ભીમ અગિયારસ તરીકે પણ ઉજવીએ છીએ. ત્યારથી એનું નામ ભીમ એકાદશી પડેલું છે. પણ જુગાર સાથે આનો કોઈ સંબંધ નથી. કારણ કે જ્યારે યુધિષ્ઠિરજી હતા એમણે જ્યારે આ જુગાર રમવાનું મહાભારતના ઓલામાં ઉલ્લેખ છે, પણ તેમાં જુગાર અને ભીમ અગિયારસનો બીજી કોઈ જગ્યાએ આનો ઉલ્લેખ નથી. તો એકાદશી એટલે શું એનો ઉલ્લેખ પણ આપણે કરવો રહ્યો. તો એકાદશીના દિવસે કરવાનું શું? 10 ઇન્દ્રિયો અને 11મું મન એને વશ કરી અને ભગવાન સન્મુખ પોતાની દ્રષ્ટિ, પોતાની મનોવૃત્તિ, પોતાનું મન એ પૂરવું, એનું નામ એકાદશી. તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, આ તમામ વશ થાય પછી એકાદશી થાય. નકરું નિર્જળા ઉપવાસ રહેવાથી કે નકરું દાન પુણ્ય કરવાથી એકાદશી મનાતી નથી. તો આ રીતે એકાદશી થાય ત્યારે સાચી એકાદશી ગણાય.